ઝઘડિયાના રાણીપુરા નજીકના સિલિકા પ્લાન્ટ દ્વારા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાતા જીપીસીબી દ્વારા નોટિસ અપાતા ચકચાર મચી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા વિપુલ ખનિજ સંપત્તિને લઈને નર્મદા નદીમાં લાંબા સમયથી આડેધડ ખનન થતું હોવાનો વિવાદ વારંવાર ચર્ચામાં આવે છે। સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ કથિત ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવે છે। તાલુકામાં રેતી ખનન ઉપરાંત સિલિકાનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે। કેટલાક સિલિકા પ્લાન્ટના સંચાલકો તેમના પ્લાન્ટમાં ઉત્પન્ન થતું પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડતા હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે આજે ઝઘડિયા વિસ્તારના રાણીપુરા નજીક શિવ એન્ટરપ્રાઇઝ દ્વારા નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાયું હોવાની વાત બહાર આવતા આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। જરૂરી તપાસ કરી આ મુદ્દે સિલિકા પ્લાન્ટને નોટિસ આપી સદંતર અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતે સમર્થન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે ખાડીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડાતા ખાડીનું પાણી પ્રદૂષિત બને છે। કાંઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જનાવરના પીવાના પાણીમાં દૂષિત પાણી આવતા પશુઓના મોત પણ થાય છે। આમ પણ ઝઘડિયા સ્થિત જીઆઈડીસી ઘણી કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ પણ વારંવાર પ્રકાશમાં આવે છે। કેસ ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। તમે હેન્ડલ કરો કે દિલીપભાઈ બહાર છે તો પાણી કેમ ખાડીમાં કાઢો? હા તમે પાણી કેમ કાઢો એમ કહો? દિલીપભાઈ તો બહાર છે કોને? હા તો પાણી તમે ખાડીમાં કાઢો તમને ખબર તો હશે ને? દિલીપભાઈને ખબર છે પાણી કાઢો એવું એમ? દિલીપભાઈને ખબર છે પાણી કાઢો તેમ? તમે હેન્ડલ તમે કરો તો કોણ કરે? દિલીપભાઈ આવે જ કે નથી આવતા? કેમ ના હોય? મજૂરોને તો ખબર હશે ને. તમે લીધે તો પાણી ખાડીમાં નીકળે તો ખબર હશે ને. હા સેટઅપ કઈ કરવાનું તમને ખબર જ છે ને બધું? દિલીપભાઈ તો કાલે આવવાનું એવું કીધું। તમે પાણી ગાવાનું આવીને ઢોળા બોરા કે માણસ મરી ગયો ને તો તમારો પ્લાન બંધ થઈ જાય, યાદ રાખજો। તમારી પાસે સત્તા છે, તમારી પરમિશન છે ખાડીમાં પાણી કરવાનું। આ પાણી આ ગામના યુઝમાં આવે। આ એક બી ઢોરું મરી ગયું ને તમારા પ્લાન મેં બંધ કરાવી દેવા, યાદ રાખજો બરાબર? આ પાણી ગાળો તમે બરાબર તમારા પ્લાનમાંથી।